વેરી ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મિત્રો, આપણે ગયા લેક્ચરમાં ઇંગ્લિશ ગ્રામરના એક બહુ જ અગત્યના ટૉપિકની શરૂઆત કરી છે. તમારી સ્ક્રીન ઉપર તમને એ હેડિંગ અત્યારે પણ વંચાય જ છે, ડાયરેક્ટ સ્પીચ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ. આપણે છેલ્લા લેક્ચરમાં જે વાત કરી એને બહુ ઝડપથી યાદ કરી લઈએ. ડાયરેક્ટ સ્પીચ મતલબ કોઈ પણ વ્યક્તિ દ્વારા બોલાયેલી વાતને તેના મૂળ શબ્દોમાં રજૂ કરવામાં આવે એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય. જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ મતલબ કોઈ પણ વ્યક્તિ દ્વારા બોલાયેલી વાતને અન્ય વ્યક્તિ દ્વારા પોતાના શબ્દોમાં રજૂ કરવામાં આવે એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય. આપણે ઉદાહરણ પણ બે જોયા હતા, ધોનીવાળું અને લતાવાળું. બહુ ઝડપથી તમારી સ્ક્રીન ઉપર માત્ર એ સ્લાઇડ હું મૂકી અને આજે આગળ આપણે જે સમજવાનું છે એની વાત ડિટેલમાં કરીશું. આપણે એવી વાત કરી હતી કે ડાયરેક્ટ સ્પીચ એટલે તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ જ શકો છો, ડાયરેક્ટ સ્પીચ એટલે બોલનારના કથનની તેના મૂળ શબ્દોમાં રજૂઆત, ઓરિજિનલ શબ્દોમાં. ધોનીવાળું વાક્ય યાદ છે, લતાવાળું વાક્ય પણ તમને યાદ છે. જ્યારે ડાયરેક્ટ સ્પીચમાં આપણે વાત કરીએ ત્યારે આ રીતે રજૂઆત હોય જે તમને અત્યારે તમારી સ્ક્રીન પર દેખાય છે. આ જ વસ્તુને ઇનડાયરેક્ટ સ્પીચમાં હોય તો કેવી રીતે હોય? ધોની સેઝ ધેટ હી ઇઝ અ ક્રિકેટર, લતા સેઝ ધેટ શી ઇઝ એ ક્રિકેટર, શી ઇઝ એ સિંગર. સોરી, હવે આ વસ્તુ જે છે એ ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય અને એટલે જ ઇનડાયરેક્ટ સ્પીચની વ્યાખ્યા કે સમજૂતી પણ નીચે તમને સ્ક્રીન ઉપર દેખાય છે. શું લખેલું છે? ઇનડાયરેક્ટ સ્પીચ એટલે બોલનારના કથનની અન્ય વ્યક્તિ દ્વારા પોતાના શબ્દોમાં રજૂઆત. બંને વચ્ચેનો તફાવત તમે બરાબર સમજી ગયા હશો. ઓકે, હવે આપણે થોડીક વાત આગળ કરવી છે. મિત્રો, તમે જોયું કે ધોનીવાળું વાક્ય જ્યારે ડાયરેક્ટ સ્પીચમાં તમે જોયું ત્યારે તમે આ રીતે જોયું કે ધોની સેઝ, અહીંયા જો હું સ્ક્રીન ઉપર રાખું છું, ધોની સેઝ આઈ એમ અ ક્રિકેટર. અને લતાવાળું વાક્ય તમે જોયું, લતા સેઝ આઈ એમ અ સિંગર. પણ ઇનડાયરેક્ટ સ્પીચમાં તમારે શું ફેરફાર કરવો પડ્યો? એક તો આઈ એમ અ ક્રિકેટર અવતરણ ચિહ્નમાં જે છે એ અવતરણ ચિહ્ન કાઢી નાખ્યા, ધેટ મૂક્યું, આઈનું હી કર્યું. જો તમે જોઈ શકો છો અવતરણ ચિહ્ન કાઢી નાખ્યા છે બંને વાક્યમાંથી, ધેટ મૂક્યું છે. અને ત્રીજું, ધોનીવાળા વાક્યમાં આઈની જગ્યાએ હી મૂક્યું છે અને લતાવાળા વાક્યમાં આઈની જગ્યાએ શી મૂક્યું છે. તો આ બધું જ તમારે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ જ્યારે સેટ કરો ત્યારે તમારે કરવું પડે. પણ એ વસ્તુને સમજતા પહેલાં આપણે એક બીજી બાબત સમજવી છે જે તમારા સ્ક્રીન ઉપર અત્યારે હું મૂકું છું, બરાબર જુઓ. તમારા સ્ક્રીન ઉપર તમને પિંક કલરમાં, ગુલાબી કલરના જે અક્ષરો દેખાય છે હેડિંગમાં, રિપોર્ટર, રિપોર્ટેડ સ્પીચ એન્ડ રિપોર્ટિંગ વર્બ. આ ત્રણ શબ્દો બરાબર તમારે પહેલાં સમજવાના છે. આ ત્રણ શબ્દ આવ્યા કયા શબ્દ ઉપરથી? રિપોર્ટ શબ્દ ઉપરથી. રિપોર્ટ એટલે ગુજરાતી ભાષામાં તમે જેને અહેવાલ કહો છો અથવા તો ક્રિયાપદ તરીકે રિપોર્ટ કરવું મતલબ કે રજૂ કરવું. અહીંયા ત્રણ શબ્દો સમજવાના છે, રિપોર્ટર, રિપોર્ટેડ સ્પીચ અને રિપોર્ટિંગ વર્બ. રિપોર્ટર મતલબ રજૂ કરનાર. જેમ ટીચ ઉપરથી ટીચર શબ્દ આવ્યો, ડાન્સ ઉપરથી ડાન્સર શબ્દ આવ્યો, પેઇન્ટ ઉપરથી પેઇન્ટર શબ્દ આવે, એવી જ રીતે રિપોર્ટ ઉપરથી રિપોર્ટર શબ્દ આવ્યો, રજૂ કરનાર. પછી રિપોર્ટેડ સ્પીચ મતલબ રજૂ કરાયેલી સ્પીચ અથવા તો વાત. અને ત્રીજું રિપોર્ટિંગ વર્બ, વર્બ મતલબ ક્રિયાપદ,
રિપોર્ટિંગ વર્બ મતલબ કે રજૂ કરનાર ક્રિયાપદ, ટૂંકમાં રજૂ કરવા માટે વપરાતું ક્રિયાપદ. હવે આને સમજવા માટે તમારા સ્ક્રીન ઉપર તમને 2 એક્ઝામ્પલ્સ દેખાય છે. ફર્સ્ટ એક્ઝામ્પલ, જો અહીંયા આપણે ધારીએ તો ધોની અને લતાવાળું એક્ઝામ્પલ પણ રિપીટ કરી શકીએ, પણ તમને વધારાના ઉદાહરણો જોવા મળે એટલા માટે આપણે ઉદાહરણો બદલાવેલા છે. ફર્સ્ટ એક્ઝામ્પલ શું છે? ધ ચિલ્ડ્રન સે. માની લો કે બાળકો કંઈક બોલે છે. હવે બાળકો જે કંઈ બોલે છે ને એના ઓરિજિનલ શબ્દ આપણે વાપરીએ, મતલબ કે ડાયરેક્ટ સ્પીચ કરીએ. અને કોઈ પણના ઓરિજિનલ શબ્દ તમે વાપરો ને એટલે તમારે એને અવતરણ ચિહ્નમાં મૂકવા પડે, એ તમને ખબર હશે. માની લો કે આપણે ગુજરાતીમાં કોઈ નિબંધ લખતા હોઈએ અને એમાં આપણે માની લો કે સ્વામી વિવેકાનંદ દ્વારા બોલાયેલું કોઈ વાક્ય લખીએ, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તો ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિવાળું જે વાક્ય છે એ ઓરિજિનલી વિવેકાનંદ દ્વારા બોલાયેલું વાક્ય છે. તમે એને એમને એમ વાપરો છો તમારા નિબંધમાં, એટલે તમે અવતરણ ચિહ્નમાં મૂકો છો. તમને આ ખ્યાલ છે? તો અહીંયા પણ ડાયરેક્ટ સ્પીચમાં ઓરિજિનલ વાક્ય, ઓરિજિનલ શબ્દો હોય એટલે એને અવતરણ ચિહ્નમાં મૂકવાના હોય. ધ ચિલ્ડ્રન સે વી લવ અવર પેરેન્ટ્સ. અને બીજું વાક્ય, વિમલ સેઝ આઈ એમ ડુઈંગ માય વર્ક. હવે પહેલું જે વાક્ય છે એમાં ચિલ્ડ્રનને અંડરલાઇન કરી અને નીચે લખેલું છે રિપોર્ટર. મતલબ કે આ વાક્ય રજૂ કરનાર મૂળ કોણ છે? બાળકો. તો બાળકો છે એ રિપોર્ટર છે, મૂળ રજૂ કરનાર વ્યક્તિ કે વ્યક્તિઓ. પછી રિપોર્ટિંગ વર્બને આપણે થોડી વાર પછી સમજીએ. અવતરણ ચિહ્નમાં જે કંઈ છે વી લવ અવર પેરેન્ટ્સ, એને અંડરલાઇન કરીને લખેલું છે રિપોર્ટેડ સ્પીચ. મતલબ કે આ રજૂ કરાયેલી વાત છે. કોના દ્વારા? રિપોર્ટર દ્વારા. રિપોર્ટર દ્વારા રિપોર્ટ કરાયેલી વાત, રજૂ કરાયેલી વાત એ કઈ વાત હોય? જે અવતરણ ચિહ્નમાં છે એ બધું જ. તો અવતરણ ચિહ્નમાં જે કંઈ છે એ રિપોર્ટેડ સ્પીચ છે. અને આ રિપોર્ટેડ સ્પીચ રજૂ કરવા માટે જે ક્રિયાપદ વપરાયેલું છે એ ક્રિયાપદ છે સે, SAY. અને એટલા માટે સે એ રજૂ કરનાર ક્રિયાપદ મતલબ કે રિપોર્ટિંગ વર્બ છે. એટલે એની નીચે લખેલું છે RV, મતલબ રિપોર્ટિંગ વર્બ. એવી જ રીતે સેકન્ડ એક્ઝામ્પલમાં વિમલ રિપોર્ટર છે. હવે વિમલે જે કાંઈ રિપોર્ટ કર્યું એ ક્યાં છે? અવતરણ ચિહ્નમાં. મતલબ એ રજૂ કરાયેલી વાત છે, એટલે કે રિપોર્ટેડ સ્પીચ છે. અને એ રજૂ કરવા માટે જે ક્રિયાપદ વપરાયેલું છે એ સે, SAY સે ક્રિયાપદ એ રિપોર્ટિંગ વર્બ છે. તમને કદાચ એમ થશે કે અહીંયા સેની પાછળ S લગાવેલો છે, તો એ તમે જાણો જ છો કે વિમલ ત્રીજો પુરુષ એકવચન છે એટલા માટે S લગાવેલો છે. અને આઈ એમ ડુઈંગ માય વર્ક એ વિમલ દ્વારા રજૂ કરાયેલી વાત છે, એટલે એ રિપોર્ટેડ સ્પીચ છે. આ 3 શબ્દો બરાબર યાદ રાખજો. આખા ટોપિક દરમિયાન આપણે આની અવારનવાર જરૂર પડશે. રિપોર્ટર મતલબ વાત રજૂ કરનાર મૂળ વ્યક્તિ. રિપોર્ટેડ સ્પીચ મતલબ અવતરણ ચિહ્નમાં જે કંઈ આપેલું છે તે. અને રિપોર્ટિંગ વર્બ મતલબ રિપોર્ટેડ સ્પીચ રજૂ કરવા માટે જે ક્રિયાપદ વપરાયેલું છે એ ક્રિયાપદ. બરાબર તમે સમજી ગયા હશો. ઓકે, સેજ આગળ ચાલીએ. તમારી સ્ક્રીન પર તમને દેખાય છે હાઉ ટુ ચેન્જ ડાયરેક્ટ સ્પીચ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે ફેરવવી.
મેં તમને આની પહેલાંના લેક્ચરમાં કહ્યું હતું, આપણે આપેલા જે વાત થઈ એમાં મેં તમને કહ્યું જ કે ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યમાં જુઓ, તમે જોઈ શકો છો કે તમને અવતરણ ચિહ્ન દેખાતા નથી. તો પહેલું કામ તમારે શું કરવાનું છે? ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે લખો કે ફેરવો, ત્યારે સૌથી પહેલું કામ રિમૂવ કોમા. કોમા એટલે કે અલ્પવિરામ રિમૂવ કરો, દૂર કરો. એન્ડ ઇન્વર્ટેડ કોમાઝ. ઇન્વર્ટેડ કોમાઝ મતલબ અવતરણ ચિહ્ન. અવતરણ ચિહ્નને પણ રિમૂવ કરો. પહેલું કામ આ કરવાનું. ડાયરેક્ટ સ્પીચમાં અલ્પવિરામ અને અવતરણ ચિહ્ન હોય એને તમારે કાઢી નાખવાના. બીજું કામ યુઝ અપ્રોપ્રિએટ કનેક્ટિવ. જો અહીંયા ઇંગ્લિશમાં બધું લખેલું છે થોડુંક, એટલે તમને પ્રેક્ટિસ થાય એટલા માટે આપણે આ પ્રયોગ કરીએ છીએ, પણ હું જે ગુજરાતીમાં સમજાવું છું એ બરાબર સમજજો. અપ્રોપ્રિએટ એટલે યોગ્ય અને કનેક્ટિવ મતલબ સંયોજક. યોગ્ય સંયોજક યુઝ કરો મતલબ વાપરો. અહીંયા આપણું યોગ્ય સંયોજક કયું છે? ધેટ. આપણે બંને વાક્યમાં ધેટ મૂક્યું હતું, યાદ હોય તો, ધોનીવાળું વાક્ય અને લતાવાળું વાક્ય. અને ત્રીજી બાબત આપણે શું કરી હતી? ચેન્જ ધ પ્રોનાઉન્સ. પ્રોનાઉન મતલબ કે સર્વનામ. સર્વનામને બદલાવો. મેં તમને વાત કરી જ હતી કે ધોનીવાળા વાક્યમાં આપણે આઈનું હી કર્યું અને લતાવાળા વાક્યમાં આઈનું શી કર્યું. તો આઈ સર્વનામમાંથી હી સર્વનામ અને લતાવાળા વાક્યમાં આઈ સર્વનામમાંથી શી સર્વનામ. આ જે સર્વનામના ચેન્જ કરવાના છે એ પણ તમારે ઇનડાયરેક્ટ સ્પીચ બનાવતી વખતે કરવાના છે. આ ત્રણ બાબતનું ધ્યાન રાખવાનું છે. અલ્પવિરામ અને અવતરણ ચિહ્ન દૂર કરો. બીજી બાબત કનેક્ટિવ મતલબ કે સંયોજક મૂકો, ધેટ. ત્રીજી બાબત સર્વનામમાં ફેરફાર કરો. હવે સર્વનામમાં ફેરફારમાં કદાચ તમને મૂંઝવણ થાય કે હવે ધોનીવાળા વાક્યમાં આઈનું હી કર્યું અને લતાવાળા વાક્યમાં આઈનું શી કર્યું, તો અમને કેમ ખબર પડે કે આઈનું શું કરવું, હી કરવું કે શી કરવું કે બીજું કંઈ હજી? તો તમે આમ વાક્ય ઉપરથી સમજી જ ગયા છો કે ધોનીવાળા વાક્યમાં ધોની પુરુષ છે એટલા માટે આપણે હી કર્યું, લતાવાળા વાક્યમાં શી એટલા માટે કર્યું કે લતા છે એ નારી જાતિની વ્યક્તિ છે. પણ એ જે સર્વનામના ફેરફાર કરવાના છે એ તમે સીધું આ રીતે હિસાબ કરશો તો પણ તમે સમજી જશો, અને એ જ ખરેખર સાચી ભાષા ઉપરની પકડ છે તમારી. પણ પ્રારંભિક તબક્કામાં તમને થોડી તકલીફ થાય તો એના માટે આપણે એક કામ કરીએ છીએ કે આ સર્વનામના ફેરફાર કેવી રીતે કરવા એના પણ હું તમને કેટલાક નિયમો આપું છું. બરાબર તમારી સ્ક્રીન ઉપર તમે જુઓ. ચેન્જીસ ઇન પ્રોનાઉન્સ. ફર્સ્ટ પર્સન પ્રોનાઉન. પહેલા પુરુષના સર્વનામો. તમને ખબર છે કે પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ, આપણે આવી રીતે વાત કરતા હોઈએ છીએ. તો પહેલા પુરુષના સર્વનામો, ફર્સ્ટ પર્સન મતલબ પહેલો પુરુષ, પ્રોનાઉન્સ સર્વનામો, એને તમારે કેવી રીતે ફેરવવા? મતલબ કે રિપોર્ટેડ સ્પીચમાં, હવે રિપોર્ટેડ સ્પીચ એટલે પાછું તમને ભૂલાઈ ન જાય એટલા માટે કહી દઉં, અવતરણ ચિહ્નની અંદર જે કંઈ છે એ બધું જ. આપણે હમણાં 3 શબ્દોની વાત કરીને, રિપોર્ટર, રિપોર્ટિંગ વર્બ અને રિપોર્ટેડ સ્પીચ. તો રિપોર્ટેડ સ્પીચમાં જ્યારે ફર્સ્ટ પર્સન પ્રોનાઉન આવે ને, કોઈ પહેલા પુરુષનું સર્વનામ, હવે પહેલા પુરુષમાં શું આવે તમને ખબર જ હશે, આઈ અને વી, તમને ખ્યાલ છે. બીજા પુરુષમાં યુ અને યુ, ત્રીજા પુરુષમાં હી, સી, ઇટ અને ધે. આ તમે પ્રાઇમરી લેવલે ભણેલા જ છો. હવે પહેલા પુરુષનું સર્વનામ આવે ક્યાં? અવતરણ ચિહ્નની અંદર. મતલબ કે આઈ અને આઈના પાછા અલગ અલગ રૂપ બધા, મી, માઈ,
એ બધા આઈના જ અલગ અલગ રૂપ છે. એવી જ રીતે વી, અસ, અવર આ બધું જ પ્રથમ પુરુષ કહેવાય. તો આવા કોઈ સર્વનામ જો અવતરણ ચિહ્નમાં આવે તો એને તમારે બ્લુ અક્ષરે શું લખેલું છે? ચેન્જડ અકોર્ડિંગ ટુ ધ સ્પીકર. અકોર્ડિંગ ટુ એટલે મુજબ, પ્રમાણે. એને તમારે સ્પીકર પ્રમાણે ફેરવી નાખવાના છે. સ્પીકર મતલબ બોલનાર. બોલનાર જે વ્યક્તિ હોય એ પ્રમાણે તમારે એને ફેરવી નાખવાનું. માની લો કે ધોની સેઇઝવાળા વાક્યમાં ધોની મૂળ બોલનાર વ્યક્તિ છે, તો એ પ્રમાણે તમારે આઈને ધોની પ્રમાણે ફેરવી નાખ્યું એટલે હી થઈ ગયું. લતાવાળા વાક્યમાં મૂળ બોલનાર સ્પીકર લતા છે, તો આઈને તમે લતા પ્રમાણે ફેરવી નાખ્યું એટલે શી થઈ ગયું. તો એ રીતે ફેરવવાનું છે. સર્વનામમાં બીજી વાત, માની લો કે અવતરણ ચિહ્નમાં તમને બીજા પુરુષનું સર્વનામ દેખાય, મતલબ કે યુ, યોર એવું કંઈ હોય, તો તમારે એને ફેરવવાનું છે કઈ રીતે? બ્લુ અક્ષરે લખેલું ચેન્જડ અકોર્ડિંગ ટુ ધ લિસનર. લિસનર એટલે સાંભળનાર. એને તમારે સાંભળનાર પ્રમાણે ફેરવી નાખવાનું છે. સીધી વાત છે કે યુ એવું આવે તો યુ એટલે કોણ હોય? સાંભળનાર વ્યક્તિને જ આપણે યુ કહીએ ને. પછી ભલે ને એ ગમે તે હોય, નર જાતિ હોય, નારી જાતિ હોય, આપણાથી નાના હોય, મોટા હોય, મિત્ર હોય, પેરેન્ટ્સ હોય, પડોશી હોય, ગમે તે હોય, પણ આપણે જેની સાથે વાત કરતા હોઈએ એને આપણે યુ કહેવાના છીએ. મતલબ એ સાંભળનાર છે, એને એ પ્રમાણે ફેરવી નાખવાનું. અને માની લો કે અવતરણ ચિહ્નમાં ત્રીજા પુરુષનું સર્વનામ આવે, થર્ડ પર્સન પ્રોનાઉન આવે, તો શું લખેલું છે નીચે? નોટ ચેન્જડ. એને બદલવાનું નથી. ખાસ ધ્યાન રાખજો, પ્રથમ પુરુષનું સર્વનામ આવે તો એને તમારે બોલનાર પ્રમાણે ફેરવવાનું છે. બીજા પુરુષનું સર્વનામ હોય અવતરણ ચિહ્નમાં તો એને સાંભળનાર પ્રમાણે ફેરવવાનું છે. અને ત્રીજા પુરુષનું સર્વનામ હોય તો એને ફેરવવાનું નથી. જેમ ડાયરેક્ટ સ્પીચમાં હોય એમ જ ઇનડાયરેક્ટ સ્પીચમાં રાખી મૂકવાનું છે. તો મિત્રો, આટલા ફેરફાર તમારે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે કરવાના છે. બહુ ઝડપથી હું બોલી જાઉં છું. અલ્પવિરામ અને અવતરણ ચિહ્ન દૂર કરવાના. બીજું, યોગ્ય સંયોજક ધેટ મૂકવાનું. ત્રીજું, સર્વનામમાં ફેરફાર કરવાના. સર્વનામમાં ફેરફારમાં પણ પહેલો પ્રકાર, પહેલા પુરુષનું સર્વનામ હોય તો બોલનાર પ્રમાણે ફેરવી નાખવાનું. બીજા પુરુષનું સર્વનામ હોય તો સાંભળનાર પ્રમાણે, લિસનર પ્રમાણે ફેરવી નાખવાનું. અને ત્રીજા પુરુષનું સર્વનામ હોય તો ફેરવવાનું નથી. ઓકે, હવે આ બાબત વધારે વ્યવસ્થિત સમજાય એટલા માટે આપણે કેટલાક એક્ઝામ્પલ્સ જોવા છે, પણ એ એક્ઝામ્પલ્સ આજના આ લેક્ચરમાં આપણે નહીં જોઈએ. આ ટૉપિક મિત્રો થોડો અગત્યનો વધારે છે અને આમ ઘણી વખત તમે ક્યાંક બીજેથી સાંભળશો તો બહુ અઘરો ટૉપિક છે એવું તમને કોઈ કહે તો એ અઘરો નથી, માત્ર એને શાંતિથી સમજવાનો છે. એટલે આપણે સ્લોલી, સ્ટેડીલી, ધીમે ધીમે આગળ વધીશું. આજે માત્ર આટલી જ વાત. આના એક્ઝામ્પલ્સ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યારે માત્ર ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાના નિયમો શું છે એ બરાબર યાદ રાખજો, ગોખતા નહીં, યાદ રાખજો માત્ર. અને રિપોર્ટર, રિપોર્ટેડ સ્પીચ અને રિપોર્ટિંગ વર્બ કેને કહેવાય એ વાત પણ બરાબર યાદ રાખજો. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણોથી શરૂ કરીશું. ત્યાં સુધી ગુડ બાય, સ્ટે સેફ.